દીદીને તો અથાણું બહુ ભાવતું નથી. કા દીદી ભાવે તને? આપણે અઠવાડિયું ખાંડમાં પલાળીને મૂકી રાખ્યા હતા તડકા સાયાનું છે આપણે, અને ખાંડમાં બનાવ્યું છે આપણે ગોળમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. અને અત્યારમાં જો કામકાજ કરીને નવરા થઈ જશે. કપડાને એવું બધું ધોઈ નાખ્યું છે. દીદી વહી ગઈ છે કોલેજ આસતો. ને મેં જો લિક્વિડ ને એવું લીધું છે. અત્યારમાં તો લિક્વિડ વાળા આવ્યા હતા ને, જો 5 લીટરનું લઈ લીધું છે. ઉપાધિ નહીં ના કેન ભરલો એટલે એમાં વાસણનું લિક્વિડ. પાવડર ને એવું લઈ લીધું છે કપડાં ધોવાના. ભરીવાળું આને આમાં કાતરે કરીને કાપીને ભાઈ આમાં ભરી દઈએ આપણે, ઢોળાય નહીં ને. નાળી રીતો કવડી થઈ ગઈ છે આમાં આપણે. હવે આને કાંઈક કુંડું મારેક બનાવવું જોઈશે. કવડી એવી હતી ને. હવે ત્રીજું આ ચોથું પાંદડું આવે છે હવે અંદરથી. હવે આને આપણે ફેરવવી પડશે શેમાં. મૂળિયા તો કેવા નીકળ્યા છે આ બાજુથી, તો એના મૂળિયા છે. એટલે હવે આના શેમાં રોપશું ને તો જ થાય, નકર બળી જાય પાછું. પાણીમાં એક ધારી ન જ રહે. હવે આને આપણે કુંડું કરશું ને એમાં રોપશું તે થાય. ચાલો ને ભલે. મારે અત્યારે જવું છે બહાર, કેમ કે આપણે કેરી ઘણા સમય થયા ખાંડમાં ગળવા મૂકેલી હતી ને એવું ગળી જશે. તો હવે આપણે એનો બોળો બનાવવો જોઈએ. તો બધી વસ્તુ લઈ આવું બહારથી. હવે થેલી એવું લઈ લીધું છે ને, હવે જવું છે મારે બહારથી પહેલાં લેતી આવું ને પછી આપણે અથાણું બનાવી. અત્યારે જો બધી વસ્તુ લઈને વી આવીશું ને, તડકો એટલો થઈ ગયો છે. આ બધા કુરિયાને એવું લીધું છે અને ભીંડો ને એવું શાકભાજી આરો લેતી આવી. અને હવે રાંધવાનું શરૂ કરી દઈએ. બપોર થઈ જશે. આજ સવારમાં શાકની વારર બને એવું નથી. એટલે દીદી 12 વાગે નીકળશે, એટલે 1 વાગ્યા વળી પહોંચી જાય. તો આપણે હવે મળી રાંધવા ફટાફટ. તો અત્યારે જો અથાણાની બધી તૈયારી કરી નાખી છે મેં. બહાર ગઈ હતી ને ત્યાં કુરિયાને એવું બધું લેતા આવીશું. આ છે રાયના કુરિયા, આ છે ધાણાના, આ છે મેથીના કુરિયા, અને કાળા મરીને લવિંગને એવું લઈ લીધું છે. અને આ જો આપણે કેરી છે, બટકા આપણે ખાંડમાં બોળેલા હતા ને, સાહણી અસલ આવી ગઈ છે. તડકા સાયાનું કર્યું છે આપણે. જેવી સાહણી આવી ગઈ છે અસલ, કેમ કે તડકો સારો પડતો હતો ને એટલે એવી અસલ સાહણી આવી ગઈ છે. રોટલા તૈયાર થઈ જશે, મરચાં તળાઈ જશે, 2 રોટલા બની નાખ્યા છે. અને આમાં શાકઈ બની ગયું છે. અને આ તેલ ગરમ મૂક્યું છે આપણે અથાણા માટે. ફૂલ ગરમ થઈ જાય ને, હાવ ધુવાડા નીકળવા મળે આમ ફૂલ ગરમ કરવાનું, એટલે અથાણું બગડે નહીં. એટલે હવે આપણે તેલ ગરમ થઈ જાય એટલે આપણે બોળો બનાવી નાખીએ. અને રંધાઈ ગયું છે. દીદી આવે એટલે આપણે જમી પણ લઈએ. દીદીને તો આજ પાછું જવાનું છે જાણે સુરત. અને તેલ તો થઈ ગયું છે ફૂલ ગરમ. તો હવે નાખવાનું છે આપણે આમાં. જા હિંગઈ નખાઈ ગઈ છે. બહુ કંઈ મને ન આ ભાવે એટલે હું ઓછા નાખીશ. તેલ નાખીને ઘડીક ઢાંકી દઈએ આપણે. હજી તેલ છે આમાં, ઘટશે પછી નાખશું આપણે. 2 કિલો છે એટલે 2 કિલો જો ગળીને એટલા થઈ જશે. આપણે અટકળે બધું નાખ્યું છે આમાં. તો હવે આપણે આમાં હળદર ને એવું નાખવાનું છે. મીઠું તો આપણે હાવ છેલ્લે જ નાખવાનું છે, અત્યારે નહીં. મીઠું મરચું મીઠું તો નાખવાનું. આપણે આમાં હળદર નાખી દઈએ. હારે ન નખે નકર બળી જાય હળદર હતી. તેલ ફૂલ ગરમ હોય કે નહીં એટલે આ જેવું તેવું ગરમ હોય ને ત્યાં જ હળદર નાખી દેવાની. એટલે હળદર કાશી ન હાવ રહે. હું તો દર વર્ષે આમ જ બનાવું છું.
કોઈ ગોળમાં બનાવતો બધા અલગ અલગ ઓલે બનાવતા હોય. હવે આપણે આને ઢાંકીને મૂકી દઈને ઠરી જાય ને પછી મરચું નાખશું આપણે આમાં. તો અત્યારે જો દીદી આવી ગઈ છે અને જમવા બેસી જશે. શાક ને એવું બધું લઈને મરચાં ને આ સાસ છે ને હાલો બધા જમવા આવે, જમી લઈ ત્યાં આવે ઠરી જાય પછી એમાં આપણે મરચું એવું ભેળવી દઈએ. પછી કેરી નાથાણા ભેળવવાના રહે તો ઠરી ગયું છે એટલે આપણે એમાં મરચું એવું ભેળવી દઈએ. તીખું જેટલું આપણે ખાઈએ કે એટલું એ પ્રમાણે ખાય. ઘણું એટલું કા બહુ તીખું થઈ જાય પાછું. થોડીક ઢાંકીને પછી આપણે હરખાઈ ભેળવીને પડી દઈએ ને એટલે અસલ કલર આગળ આવી જાય. આવો કલર આવી ગયો. તેલ બહુ નથી નાખવાનું કેમ કે ખાંડમાં છે ને એટલે નથી નાખવાનું, નકર તો બહુ જોઈએ તેલ. પછી આપણે ભેળવી પછી આપણે બરણીમાં ઝીલીમાં ભરી લેવું. ગરમી એટલી થાય છે ને રસોડામાં તો વાત જ પૂછમાં. હરખાય હવે ઢાંકીને મૂકી દઈએ. કડી કલાક પડ્યું રહે ને એટલે અસલ ભળી જાય. કલાક દોઢ કલાક પડ્યો રહે ને પછી આમાં ભેળવીએ આપણે એટલે મસ્ત ભળી જાય. હવે જો કલર એટલો અસલ આવી ગયો છે ને હવે આમાં આપણે વરિયાળી સિવાય કાંઈ બાકી નથી. વરિયાળી નાખી દઈ પછી ભેળવી દઈએ. હવે ઠરી ગયું છે પાસે વરિયાળી. કથાણામાં જો કે વરિયાળી હોય તો સારું લાગે. આ ટેબલ પંખાનો અવાજ બહુ આવશે અહીંથી. હવે જો કલર એસ લઈ ગયો ને નાખી દઈએ આપણે આમાં. કેમ કે આમાં નાખવા હોય પણ આમાં હમાય નહીં એવું છે. દીદીને ગાથાનું બહુ ભાવતું નથી. કા દીદી ભાવે છે તને? આપણે અઠવાડિયું ખાંડમાં પલાળીને મૂકી રાખ્યા હતા તડકે. તડકા સાયાનું છે આપણે અને ખાંડમાં બનાવ્યું છે આપણે, ગોળમાં નહીં. ગળું અથાણું છે આ. કેવો અસલ કલર આવી ગયો ને. પછી આને એક બે દી આમાં પડ્યું રાવા દઈશું ને હલાવીશું આમને એટલે બધું એળભેળ થઈ જાય ને ખૂબ વળી જાય. મેથી થઈ જાય કડવી લાગે જો કે 4-5 દી પછી ખવાય એવું થાય. આ તો જો થઈ ગયું છે અસલ અથાણું. વરિયાળી નખાઈ ગઈ છે, બધું નખાઈ ગયું, કાંઈ બાકી નથી આમાં. પછી આપણે ઝીલીને ભરી લેવું. 2 કિલોની છે ને ઝીલીને ભરી લેવું. હામી જાય એમાં લગભગ નહીં. હામ એવું નથી હામતું કાંઈ એમાં. આમ ફીટ 2 કિલોની છે ને આમાં 2 કિલો કેરી છે ને પછી બીજું બધું આપણે નાખ્યું હોય ને એટલે નહીં હામે એમાં થોડુંક વધે. કાંઈ નહીં થોડુંક બીજામાં વાસણમાં લઈ લે અને ઝીલી ભરી લેવું.